હું મિત્ર પ્રકાશ કંજરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો। તો સૌથી પહેલાં આ ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરી દેવાની છે। પ્રેક્ટિસ માટેની પીડીએફ તમારે બેટા જોઈ હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે, ત્યાં આગળ તમને મળી જશે મિત્રો। હવે અગાઉના ક્લાસ તમારે જોઈ લેવાનો છે, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે। સાથે મિત્રો ક્લાસ નંબર 20 જોતા પહેલાં આપણે જે અગાઉનો ક્લાસ 19 હતો એમાં ખાસ કરીને જોયું હતું કે નિશાની કેવી રીતે કામ કરે છે। તો અહીંયા આગળ હું તમને સમજાવવાનો પ્રયાસ કરીશ મિત્રો કે નિશાની કેવી રીતે વર્ક કરે છે મિત્રો। તો સૌથી પહેલાં આપણે અહીંયા આગળ જોવા જઈએ તો આપણી પાસે કન્ફ્યુઝન ઘણા બધા હોય છે। ફોર એક્ઝામ્પલ હું કહું કે 6 + 3 તો જવાબ તમે કહેશો કે સાહેબ 9 આવે, પરંતુ બેટા હવે હું એમ કહું કે -6 + 3 તો જવાબ માઇનસ કેટલા આવશે મિત્રો? 3 આવશે। કે સાહેબ કે અહીંયા આગળ માઇનસની નિશાની કેમ આવી? આ બધા જ પ્રશ્ન થાય છે મિત્રો। તો અહીં આગળ માઇનસની નિશાની કેમ આવી? કારણ કે જ્યારે પણ માઇનસ પ્લસ હોય ત્યારે માઇનસ પ્લસ હોય ત્યારે સૌથી પહેલાં મોટાની નિશાની શું છે એ જોવાની છે મિત્રો। તો મોટાની નિશાની માઇનસની છે તો માટે બાદબાકી થશે। તો આ બધી વસ્તુ સાહેબ આપણને કેવી રીતે ખબર પડશે? તો બેટા હવે એ આપણે આગળ ચાર્ટ દ્વારા સમજવાનો પ્રયાસ કરીશું મિત્રો। તો ચલો સૌથી પહેલાં આગળ જુઓ શું છે મિત્રો કે આગળ પ્લસ વત્તા પ્લસ છે પણ વચ્ચે કેની નિશાની છે? માઇનસની છે। તો સમજો મિત્રો કે આગળ આપણે જો કોઈ પણ નિશાની આવે તો +7 +3 અને +7 અને +3 છે, પરંતુ વચ્ચે શું કરવાનું કીધું છે? બાદબાકી। તો 7માંથી 3 જાય તો જવાબ કેટલો આવશે? 4। ખબર પડી કે વાલા વિદ્યાર્થી મિત્રો? સરસ। ચલો હવે એક પહેલી નિશાની કે પ્લસ હોય અને બીજી માઇનસ હોય તો શું થશે મિત્રો? કે સમજો કે બંનેને શું કરીએ છીએ આપણે કે જ્યારે 7 કેવા છે? પ્લસ છે, પરંતુ જે બીજી નિશાની કઈ છે બેટા? -3 છે। તો હવે સમજો મિત્રો કે જ્યારે પણ બે નિશાની સરખી હોય એટલે કે માઇનસ માઇનસ શું થાય? પ્લસ, એટલે કે 7 + 3 = 10। 7 + 3 = 10। ચલો આટલી ખબર પડી ગઈ મિત્રો। તો હવે ચલો અહીં આગળ જુઓ કે પ્લસ માઇનસ। તો સમજો હવે આગળ ખાસ ધ્યાન રાખજો મિત્રો કે આગળ પ્લસ કેટલા છે? 3। શું છે? પ્લસ છે 3। ઓકે, -7 છે તો હવે માઇનસ માઇનસ શું થશે? પ્લસ, માઇનસ માઇનસ શું થશે? પ્લસ। તો જવાબ શું આવશે? 3 ને 7 10। ચલો હવે આગળ જુઓ બંને નિશાની પ્લસ હોય, શું છે? બંને નિશાની પ્લસ હોય અને બાદબાકી કરવાની કહે તો શું જવાબ આવશે? બાદબાકીવાળું, એટલે કે મોટાની નિશાની। કે 3માંથી 7 જાય તો કેટલા વધશે? 4। પરંતુ 4 કેવા વધશે? મોટાની નિશાની। મોટાની નિશાની શું છે? માઇનસની। તો જવાબ શું આવશે? -4। ખબર પડી ગઈ છે મિત્રો? હજુ કહું છું શાંતિથી 1 થી 2 વખત વિડીયો જોજે અને સાથે સાથે મિત્રો પ્રેક્ટિસ કરવાનો પ્રયાસ કરજે। પ્રેક્ટિસ જ્યારે તમે કરશો નીચે પ્રેક્ટિસ માટેની પીડીએફ અવેલેબલ છે, ત્યાં આગળ તમે બેટા મળી જશે। ચલો માઇનસ માઇનસ જોઈએ હવે કે -7 પછી વચ્ચે શું કરવાનું કીધું છે? બાદબાકી। તો બાદબાકીની નિશાની અને પછી -3। તો બેટા હવે આગળ આપણને એક વસ્તુ શીખવા મળશે। શું શીખવા મળશે? કે માઇનસ માઇનસ તો સાહેબ પ્લસ થાય, એ વાત સાચી છે। તો ચલો હવે શું વધ્યું? -7 + 3। તો ચલો હવે આ બંનેમાંથી નિશાની કોની મોટી છે એ એપ્લાય થશે કે -7 + 3 છે। તો આગળ શું છે? -7ની નિશાની કઈ છે બેટા? માઇનસની। તો આને આપણે કઈ રીતે લખી શકાય? જો હજુ કહું છું બેટા કે જે આ વસ્તુ છે ને લખતા શીખવાડવા આગળ કેવી રીતે લખાશે। શું કીધું છે? -7 -3 બરાબર કીધું છે। ચલો હવે સાહેબ આપણને તો ખબર છે કે માઇનસ માઇનસ પ્લસ થાય, તો લખો -7 + 3 આટલું થઈ જાય। ઓકે, પરંતુ આગળ માઇનસની નિશાની સારી લાગતી નથી, તો આપણે શું કરવાનું? ક્રમમાં ગોઠવી લઈએ 3 - 7। ખબર પડી ગઈ? પ્લસ આગળ લઈ લેવાની, પાછળ -7 લઈ લેવાની। ચલો હવે બાદબાકી કરો। કેમ બાદબાકી કરવાની? કે વચ્ચે નિશાની શેની આવી ગઈ છે? બાદબાકીની। તો 3માંથી 7 જાય તો કેટલા વધે? 4। પણ નિશાની કોની? મોટી સંખ્યાની। તો મોટો નંબર કયો છે? 7। તો એની આગળ કઈ નિશાની છે? માઇનસની। તો માટે જવાબ શું આવશે? -4। ખબર પડી ગઈ છે? તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દે મિત્રો અને પ્રેક્ટિસ માટેની પીડીએફ પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, ત્યાં આગળ બેટા તમને જોવા મળી જશે। ચલો આ ખાસ કરીને ધ્યાન રાખજો મિત્રો, કારણ કે આગળ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો બહુ જ ભૂલ કરે છે મિત્રો। ચલો હવે અહીંયાથી આગળ જઈએ તો ચલો હવે શું છે? એક માઇનસ છે નંબર અને બીજો પણ કેવો છે? માઇનસ નંબર છે। બંનેની શું કરવાનું કહે છે? બાદબાકી। તો સમજો મિત્રો કે જ્યારે માઇનસ માઇનસ શું થઈ ગયા? પ્લસ। તો આપણે આગળ લખીએ -3 + +7। ઓકે, ચલો આ સારું લાગતું નથી તો લાઇનસર ગોઠવો +7 - 3। તો ચલો વચ્ચે શું છે? માઇનસ। તો 7માંથી 3 જાય તો 4। 7માંથી 3 જાય તો 4, પણ નિશાની કોની? મોટાની। તો +4 આવી ગયો જવાબ બેટા। શું આવી ગયું? +4। તો બસ આ રીતે શીખવાનું છે। ચલો હવે આગળ સમજો કે બંને શું છે? નિશાની માઇનસ છે કે -3 રૂપિયા છે, -7 રૂપિયા છે। તો શું આવશે? -10 રૂપિયા।
તો કેમ બેટા માઇનસની નિશાની આવી ગઈ? કારણ કે મોટાની નિશાની શું આવશે? મોટાની નિશાની કહી શકાય. ચલો હવે -7 -3 તો શું આવશે? -10. ખબર પડી ગઈ? ચલો હવે થોડુંક આને આપણે એક આગળના લેવલે જોવાનો પ્રયાસ કરીશું. શું આગળના લેવલે જોવાનું છે મિત્રો? એ જુઓ. હા, આગળ સમજો. હું તમને એક ઉદાહરણ લેતો જઈશ, સાથે સાથે સમજાવતો જઈશ કેવી રીતે તમારે કરવાનું છે. તમારી નોટમાં આ જ પ્રમાણે તમારે લખવાનું છે અને આ જ પ્રમાણે જોવાનું છે. તો ચલો સૌથી પહેલાં આગળ જોવાનો પ્રયાસ કરીશું મિત્રો. કારણ કે પ્લસ વત્તા પ્લસ તો જવાબ શું આવશે? હંમેશા પ્લસ આવશે. કેવી રીતે ખબર પડે? ચલો સમજાવો બેટા. હવે હું આજે સાઈડમાં જતો રહું, તમે ધ્યાન રાખો ખાલી. ચલો તો સૌથી પહેલાં બેટા આપણે આગળ એક દાખલો જોતા જઈશું અને સમજવાનો પ્રયાસ કરતા જઈશું. ચલો પ્લસ વત્તા પ્લસ એટલે કે +3 લો, વચ્ચે સરવાળાની નિશાની +3 લો તો જવાબ હંમેશા શેમાં આવશે? પ્લસમાં જ આવશે. જો બેટા કે જો શું હશે કે +3 જવાબ શું આવશે? +6. ઓકે, ચલો એક માઇનસ લો એટલે કે -4 લો વત્તા -2 લો તો જવાબ શું આવશે બેટા? સમજો કે 4 ને 2 કેટલા થશે? 6. સરવાળો કરવાનો કીધો છે તો 6, પરંતુ માઇનસ માઇનસ શું રહેશે બેટા? મોટાની નિશાની. તો મોટા કેટલા છે? -6. ખબર પડી ગઈ બેટા? સરસ. ચલો હવે આગળ સમજો. હજુ ફરીથી સમજાવી દઉં છું જો ના ખબર પડી તો. ધારો કે -4 કીધા છે, આ -2 કીધા છે, બરાબરની નિશાની કરો. ચલો વચ્ચે શું કીધું? સરવાળો. તો 4 ને 2 કેટલા થાય બેટા? 6 લખો. હવે મોટાની નિશાની, મોટા કેટલા છે? -. ઓકે, આવડી ગયું? સરસ. ચલો હવે આગળ જઈએ બેટા. હું કલર બદલાઈ નાખું એટલે તમને ખ્યાલ આવે. સરસ. ચલો હવે લખો -5 વત્તા +3 તો જવાબ શું આવશે બેટા? સમજો તો -5 અને +3 સારું લાગતું નથી તો સિક્વન્સમાં ગોઠવો +3 -5 તો જવાબ શું આવશે બેટા? +3 અને -5. તો હવે 3માંથી 5 જાય તો 2 વધે, પરંતુ મોટાની નિશાની એટલે કે -2 જવાબ આવી શકે. હવે સાહેબ કે આગળ પ્લસ જવાબ પણ આવી શકે? હા, પ્લસ જવાબ પણ આવી શકે. કેવી રીતે? સમજો કે માની લો કે આગળ લખો -2 વત્તા +4 આ જવાબ લખ્યો હોત બેટા તો શું થાત કે -2 વત્તા 4 થાય. ઓકે, ચલો તો હવે આપણને સારું લાગતું નથી તો લખવા આગળ તો લખીએ તો +4 -2 તો શું થશે બેટા? +4 એટલે કે 4માંથી 2 જાય તો જવાબ થશે 2, મોટાની નિશાની એટલે કે +2. તો બેટા તમે આટલું તમારી નોટમાં નોંધી લો, પછી હું પૂછીને પછી નવું ચાલુ કરું. ચલો બેટા આગળ સમજો કે +5 વત્તા -3 તો જવાબ શું આવશે બેટા? +5 અને -3 તો જવાબ શું આવશે? +2. જો સાહેબ માઇનસ પણ જવાબ આવી શકે? હા, આવી શકે. સમજાવો બેટા કે 3 + -6 તો હવે બેટા આ સારું લાગતું નથી તો 3માંથી 6 જાય તો જવાબ શું આવશે બેટા? -3. તો આવી ગયા બેટા આગળ. તો આગળ આપણે સમજવા જેવી બાબત શું હતી કે હજુ કહું છું બેટા કે આગળ સમજવા જેવી બાબત શું છે કે શાંતિ સમજજો, 2 થી 3 વખત ક્લાસ જોજો. ન ખબર પડે કોમેન્ટ બોક્સમાં કહેજો અને પ્રેક્ટિસ કરશો મિત્રો તો જ આવડશે, નહીં તો નહીં આવડે. એક અમારી રિક્વેસ્ટ છે મિત્રો. અને પ્રેક્ટિસ માટેની PDF ફ્રી છે, કોઈ જ તમારે ચાર્જ આપવાનો નથી. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાં આગળ બેટા તમને મળી જશે મિત્રો. ખબર પડી ગઈ છે? સરસ. તો આનો તમે સ્ક્રીનશોટ પાડી લો અને તમારી નોટમાં ઉતારી લો કે આ જ રીતના જે આ ઉદાહરણ લખ્યા છે એ જ રીતના ઉદાહરણ લખજો. કેમ? કારણ કે જ્યારે પણ તમે પરીક્ષા બેસો છો ત્યારે નિશાનીની બહુ જ મોટી ભૂલ થાય છે મિત્રો. આ ભૂલ ના થાય એટલા માટે સ્પેસિફિકલી એક અલગ ક્લાસ લીધો છે જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને કોઈ પણ પ્રકારની ભૂલ થાય નહીં મિત્રો. ચલો હવે આપણે શેમાં જોઈશું? સબસ્ટ્રેક્શન એટલે કે બાદબાકીમાં જવાનું છે. શેમાં જવાનું છે? બાદબાકીમાં. હવે હું આ ભૂસી નાખું છું મિત્રો, તો તમે પહેલાં સ્ક્રીનશોટ પાડી લો મિત્રો. ચલો સરસ. ચલો હવે આપણે આગળ જઈએ મિત્રો. ચલો હવે આપણે આગળ જઈએ તો ચલો આગળ લખીએ કે +4 -+3 તો જવાબ હંમેશા પ્લસ આવે તો માઇનસ આવે. એટલે કે શું જવાબ આવશે બેટા? 4 ને 3, 4માંથી 3 જાય તો 4માંથી 3 જાય તો 1 વધે અને મોટાની નિશાની એટલે કે +1. જો સાહેબ માઇનસ જવાબ આવી શકે? હા, આવી શકે. કેવી રીતે? સમજાવો કે ચલો હવે આગળ લખો બેટા કે +3 -6 કેટલા? +6. તો સમજો ચલો આગળ 1 રાખી દો ને. ચલો બેટા આગળ રાખી નાખો 7 તો જવાબ ચલો બેટા જોઈએ શું છે. આ લખો કે +3 અને -7 થઈ જશે. ઓકે, તો ચલો 3માંથી એને સારું લાગતું નથી તો લાઇનસર ગોઠવી લો. લાઇનસર જ છે બેટા. તો 3માંથી 7 જાય તો 4 અને મોટાની નિશાની એટલે કે -4 આવી ગયું બેટા જવાબ આગળ. સરસ. ચલો હવે માઇનસ જોયો બેટા તો ખાસ કરીને ધ્યાન રાખજો કે હું લખું -2 માઇનસની નિશાની પછી -3 તો ચલો સમજો શું છે બેટા કે માઇનસ શું થઈ જશે? પ્લસ એટલે કે -2 +
3 થઈ જશે. ઓકે, ચલો હવે સારું લાગતું નથી તો +3 અને -2, તો જવાબ શું આવશે બેટા? +1. કે સાહેબ પ્લસ તો જવાબ આવી ગયો, પરંતુ માઇનસ જવાબ કઈ રીતે બને છે પોસિબલ? તો ચલો બેટા હવે માઇનસનું અહીં લખી દો. તમને ક્યાં લખી દો બેટા? ચલો આટલું લખી નાખો, પછી હું તમને માઇનસનું કરી દઉં. ચલો અહીં જ કરી દો બેટા કે -2, કેટલા લખી દો? -2. પછી કેટલો જવાબ બેટા માઇનસ લાવવાનો હતો ને? -6. ઓકે, -6 અહીં આગળ 2 લખી રાખો તો શું આવશે? -6 + 2, તો જવાબ શું આવશે બેટા? -4. આવી ગયું બેટા -4. સરસ. ચલો હવે આપણે આગળ જઈએ. શું કીધું છે? -3 લઈ લો, ગમે તે નંબર લઈ શકો બેટા. -3 માઇનસ પછી આગળ કેટલા લઈએ બેટા? +4 લઈ લો. ચલો તો જવાબ સમજો બેટા કે -3 અને -4, તો જવાબ શું આવશે? -7. કે સાહેબ આગળ પ્લસ માઇનસ શું થાય બેટા? માઇનસ થાય. પ્લસ માઇનસ શું થાય? માઇનસ થાય. ખબર પડી ગઈ છે બેટા? સરસ. ચલો આટલી ખબર પડી ગઈ છે. ચલો હવે અહીં આગળ જોઈએ. +3 માઇનસ નિશાની પછી અહીં કૌંસમાં લખી રાખો -3, તો જવાબ શું આવશે બેટા? સમજો કે અહીં આગળ +3 પછી આ બેટા માઇનસ માઇનસ શું થશે? +3, એટલે કે જવાબ શું આવશે બેટા? હંમેશા +6. કે સાહેબ અમને અહીં આગળ ખબર પડતી નથી, તો ખાસ કરીને ધ્યાન રાખો બેટા કે જ્યારે પણ અહીં આગળ હું તમને લખાઈ દઉં. શું છે જુઓ બેટા કે જ્યારે માઇનસ માઇનસ શું થાય બેટા? હંમેશા પ્લસ, અને પ્લસ પ્લસ પણ હંમેશા શું થાય બેટા? પ્લસ. પણ એક નિશાની અલગ હોય. પ્લસ માઇનસ શું થાય? જવાબ માઇનસ. અને માઇનસ પ્લસ પણ શું થાય બેટા? માઇનસ. આ તમારે ખાસ કરીને તમારે આ એક ચાર્ટ બનાવી લેવાનો છે. ચલો બેટા આટલું તમારે શું કરી દેવાનું છે? સ્ક્રીનશોટ પાડી દો. તમારે નોટબુકમાં લખવું તો નોટબુકમાં લખી લો, પછી આપણે આગળ જઈએ. ચલો સરસ મજાનું આપણે કામ કરીએ છીએ મિત્રો. હવે આપણે આગળ જતા જઈએ તો જુઓ શું છે મિત્રો. હવે આપણે જઈશું ગુણાકારમાં. શેમાં જવાનું છે? ગુણાકારમાં. તો સાહેબ ગુણાકારમાં કેવી રીતે થશે એ સમજાવો. ચલો ગુણાકારમાં સમજાવો બેટા. ચલો પ્લસ પ્લસ જવાબ શું આવશે? પ્લસ આવશે. સાહેબ આ કેવી રીતે થાય? હું એમ કહું બેટા +3 ગુણ્યા +2, તો આને ઇઝીલી કેવી રીતે કહી શકાય બેટા? પ્લસ હોય તો 3 ગુણ્યા 2 આમ લખાય. ઓકે, તો 3 × 2 = 6, કંઈ પણ નિશાની ના હોય તો પ્લસ હોય એટલે બેટા જવાબ આવી ગયો. સરસ. ચલો માઇનસ માઇનસ કેટલા થશે બેટા? પ્લસ થશે. બેટા મેં જે તમને આ નીચે સમજાવ્યું એ જ વસ્તુ આગળ હું એપ્લાય કરું છું. ઓકે, ચલો હવે સમજો કે માઇનસ માઇનસ શું થાય બેટા? પ્લસ. એટલે કે બેટા -3 ગુણ્યા -2 કરું તો જવાબ શું આવે છે બેટા? હંમેશા પ્લસ આવશે. કેમ કે આગળ એક વખત માઇનસ, બીજી વખત માઇનસ, એટલે કે માઇનસ માઇનસ જવાબ હંમેશા પ્લસ જ આવશે મિત્રો. ચલો બેટા આવું કીધું હોત તો -3 ગુણ્યા -2 ગુણ્યા -3, તો જવાબ શું હોત બેટા? સમજ કે 3 × 2 = 6, કેવા આવે? +6. ઓકે, તો હવે શું વધ્યું બેટા? +6 ગુણ્યા -3, તો બેટા સમજ કે પ્લસ માઇનસ શું થશે બેટા? જો પ્લસ માઇનસ શું થશે? પ્લસ અને માઇનસનો ગુણાકાર શું આવશે? જવાબ માઇનસ, એટલે કે બેટા -18 આવે. ખબર પડી ગઈ? પરંતુ આપણને એવું કીધું નથી એટલે આપણે દોઢું થવાનું નથી. ચલો હવે આગળ લખો બેટા ગુણાકારમાં. તો +3 ગુણ્યા -4, તો જવાબ શું આવશે બેટા? જો પ્લસ અને માઇનસ હોય તો જવાબ શું આવશે? હંમેશા માઇનસ. 3 × 4 = 12. ખબર પડી ગઈ છે? સરસ. ચલો હવે અહીં બેટા લખું -2 ગુણ્યા +3, તો ચલો જવાબ શું આવશે બેટા? માઇનસ, કે 2 × 3 = 6. પરંતુ હવે આમાં બેટા મોટરની નિશાની જોવાની. શું જોવાનું? કે એક નિશાની માઇનસ છે, એક પ્લસ છે. તો અહીં આગળ જો બેટા એક નિશાની માઇનસ છે અને એક નિશાની પ્લસ છે, તો જવાબ હંમેશા શેમાં આવશે? માઇનસમાં. તો આવી ગયો બેટા -6. ઓકે, ખબર પડી ગઈ છે? તો હવે તમારે આનો સ્ક્રીનશોટ પાડી લેવાનો છે અને તમારે સમજી લેવાનું છે બેટા. અને પ્રેક્ટિસ માટેની PDF પર તમને નીચે અવેલેબલ છે. સરસ. ચલો હવે આપણે આગળ જતા જઈએ. ચલો પ્લસ ભાગ્યા પ્લસ એટલે એનો જવાબ શું આવશે બેટા? પ્લસ જ આવશે. એટલે કે બેટા 3 ચલો 12 કરો, 3/6 કરો, તો જવાબ શું આવશે બેટા? 1/2. એ પણ જવાબ શેમાં આવશે? પ્લસ, એટલે કે 0.5 પણ કેવા આવશે બેટા? પ્લસ જ આવવાના છે. ચલો આમ નથી કરું તો હું કહું કે 18/3, તો શું જવાબ આવશે? 3 × 6 = 18. ખબર પડી ગઈ બેટા? સરસ. ચલો હવે આમાં જોઈએ બેટા કે -3 ભાગ્યા માઇનસ, ચલો આગળ લખી -12 ભાગ્યા આગળ -4, તો બેટા માઇનસ માઇનસ ગયું તો જવાબ શું આવ્યું? 4 × 12. જવાબ પ્લસ, કઈ નિશાની ના હોય તો પ્લસની નિશાની હોય. ચલો સમજો ત્યાં આગળ લખો બેટા -3 સોરી આગળ લખો -12 -16 ભાગ્યા આગળ લખો +4,
તો બેટા બે નિશાની અલગ અલગ છે તો ઉડશે નહીં. તો જવાબ ચોકો ચોકો 16, પણ નિશાની કેની રહેશે બેટા? માઇનસની. કેમ માઇનસની? કે ઉપર પ્લસ માઇનસ શું થશે બેટા? પ્લસ માઇનસ હંમેશા શું થશે? માઇનસ જ થશે. તો આગળ જો બેટા પ્લસ માઇનસ છે તો માઇનસ જ થશે. ખબર પડી ગઈ? ચલો એવી જ રીતે બેટા આગળ લખું +16, આગળ લખો 4, તો ચોકો ચોકો 16, પણ નિશાની કોની રહેશે? માઇનસની. કેમ? કે પ્લસ માઇનસ હંમેશા શું થશે બેટા? -4. આપણને ખબર પડી ગઈ છે. તો હવે મિત્રો તમારે શું કરવાનું છે? ખાસ કરીને ધ્યાન રાખજો મિત્રો કે હવે તમારે એકદમ ડિટેલ્સમાં સમજવાનો પ્રયાસ કરવાનો છે. આગળ હું તમને જે ચાર્ટ આપું છું એનો તમે એકદમ આખો સ્ક્રીનશોટ પાડી લો અને તમારી નોટબુકમાં તમારે નોંધ કરવી તો કરી લો મિત્રો. કેમ? કે આગળ એકદમ બેઝિકથી લઈને એડવાન્સ સુધી ભણાવવાનો પ્રયાસ કરું છું મિત્રો. એટલે આપણે આગળ જે કંઈ પણ શીખીશું એને આપણા જીવનમાં ક્યાં ઉપયોગમાં આવે છે એને ધ્યાનમાં લઈને જોવાનું છે મિત્ર. એકદમ બહુ જ મસ્ત ટૉપિક છે બેટા અને સારામાં સારો ક્લાસ છે, ક્વોલિટી કન્ટેન્ટવાળું છે. સાથે સાથે મિત્રો તમારે જો અગાઉના ક્લાસ જોવા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે અને તમારે પ્રેક્ટિસ માટેની પીડીએફના કોઈ જ પૈસા આપવાના નથી મિત્રો. પ્રેક્ટિસ કરો અને તમારા જીવનની સારામાં સારી કાળજીથી પસંદ કરો મિત્રો. અને જેએનવી કરતાં પણ સારામાં સારી એક્ઝામ તમે તમારા ભવિષ્યમાં પાસ કરો અને સારા ગુણે અને સારી જગ્યાએ તમે ભણી શકો એવી એક મારી તમને પ્રાર્થના છે મિત્રો. તો પ્લીઝ અને રિક્વેસ્ટ છે, લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જો તમને લાગતું હોય કે ક્વોલિટી કન્ટેન્ટ સાહેબ ભણાવે છે મિત્રો. તો પ્લીઝ અને નોટમાં લખવાનો પ્રયાસ કરો. જ્યારે રિવિઝન કરવાનું થાય, પુનરાવર્તન કરવાનું થાય તો તમે ઇઝીલી 1-2 પાના ફેંદીને પણ શીખી શકો છો મિત્રો. હવે ક્લાસ જોઈશું નેક્સ્ટ. નવું કંઈક શીખીશું, નવું કંઈક જાણીશું મિત્રો. મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.